જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અને રાધે રાધે। આજે આપણે એક એવા અતિ ગહન ગુપ્ત અને ચમત્કારિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દશા અને દિશા બંને કાયમ માટે બદલી શકે છે। આવનારી 3 માર્ચ 2026ના રોજ ઉજવાતું હોલિકા દહન કોઈ સામાન્ય મુહૂર્ત નથી, પણ જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર મુજબ એક એવો ભયંકર અને શક્તિશાળી મહાસંયોગ છે જે સદીઓમાં માત્ર એકાદ વાર જ જોવા મળે છે। અને આ પવિત્ર રાત્રે બ્રહ્માંડની ઉર્જા પોતાની ચરમ સીમા પર હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે હોલિકા દહનની રાતે નકારાત્મકતા, ખરાબ નજર, કાળા જાદુ અને ઘરના કંકાસને બાળીને ભસ્મ કરવાની સૌથી મોટી અને સિદ્ધ રાત માનવામાં આવે છે। ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પરસેવો પાડે છે, છતાં તેમના ઘરમાં પૈસો ટકતો નથી। આવક કરતા જાવક વધી જાય છે અને દેવાનો ડુંગર માથા પર સતત વધતો જ જાય છે। પણ હવે તમારે સહેજ પણ નિરાશ થવાની કે મૂંઝાવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અને ઋષિમુનિઓએ આર્થિક સંકટ દૂર કરવાનો અને દરિદ્રતાનો નાશ કરવાનો એક એવો રામબાણ ઈલાજ પહેલેથી જ આપેલો છે જે ક્યારેય નિષ્ફળ જતો નથી। આજના આ ખાસ વિડીયોમાં હું તમને એક એવો અત્યંત ગુપ્ત, પ્રભાવશાળી અને શક્તિશાળી ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે તમારે હોલિકા દહનની રાત્રે બિલકુલ ચૂપચાપ, શાંતિથી અને કોઈને પણ કહ્યા વગર કરવાનો છે। જો તમે માત્ર આ એક જ નાનકડી વસ્તુ હોલિકાની પવિત્ર અગ્નિમાં સળગાવી દીધી તો લખી રાખજો કે તમારી કિસ્મતના બંધ તાળા રાતોરાત ખુલી જશે અને સ્વયં માતા લક્ષ્મી સીધા તમારા ઘરમાં કાયમી વાસ કરશે। આ ઉપાય વિશે ભાગ્યે જ કોઈ લોકો સાચી રીતે જાણતા હોય છે, કારણ કે આ જ્ઞાન વર્ષોથી ગુપ્ત રાખવામાં આવ્યું છે। પણ આજે લોક કલ્યાણના હેતુથી હું તમને આ સંપૂર્ણ વિધિ વિસ્તારથી જણાવવાનો છું। જ્યારે માણસ ચારે તરફથી મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે, જ્યારે પોતાના જ સગા સંબંધીઓ સાથ છોડી દે છે અને જ્યારે વેપાર કે નોકરીમાં માત્ર નિષ્ફળતા જ હાથ લાગે છે, ત્યારે માત્ર અને માત્ર ઈશ્વરીય શક્તિ અને આવા સિદ્ધ ઉપાયો જ માણસને અંધકારમાંથી બહાર કાઢી શકે છે। હોળીનો તહેવાર એ માત્ર રંગોથી રમવાનો તહેવાર નથી, પણ તે અગ્નિદેવની સાક્ષીમાં પોતાના તમામ પાપ, કષ્ટો અને ગરીબીને સ્વાહા કરવાનો સૌથી મોટો અવસર છે। વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે શનિ અને મંગળનો પ્રભાવ હોલિકા દહનના મુહૂર્ત પર સીધો પડી રહ્યો છે, જેનો અર્થ એ થાય છે કે આ સમયે કરવામાં આવેલી કોઈ પણ આધ્યાત્મિક સાધના કે નાનકડો ઉપાય પણ તમને 1000 ગણું ફળ આપી શકે છે। તમારે એ સમજવું પડશે કે દરિદ્રતા એ માત્ર પૈસાની કમી નથી, પણ તે એક એવી નકારાત્મક ઉર્જા છે જે તમારા ઘરના વાતાવરણને દૂષિત કરે છે, પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા કરાવે છે અને બીમારીઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરાવે છે। આ તમામ નકારાત્મકતાને જડમૂળથી ખતમ કરવા માટે તમારે હોલિકા દહનની અગ્નિની પ્રચંડ શક્તિનો ઉપયોગ કરવાનો છે। હું તમને જે વસ્તુ સળગાવવાનું કહેવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ વસ્તુ નથી, પણ તે એક એવું માધ્યમ છે જે તમારા સંકલ્પ અને તમારી પ્રાર્થનાને સીધી બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિઓ સુધી પહોંચાડે છે। જ્યારે તમે પૂરી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે આ વસ્તુને પ્રજ્વલિત અગ્નિમાં પધરાવશો, ત્યારે અગ્નિદેવ તમારી પેઢીઓ જૂની ગરીબી અને તમારા દુર્ભાગ્યને પોતાની જ્વાળાઓમાં સમાવી લેશે અને તેના બદલામાં તમને સુખ, શાંતિ, વૈભવ અને અખૂટ ધન સંપત્તિના આશીર્વાદ આપશે। આ ઉપાય કરવા માટે તમારે કોઈ મોટા ખર્ચની કે કોઈ લાંબી વિધિની જરૂર નથી, પણ માત્ર તમારા મનની શુદ્ધિ અને તમારા સંકલ્પની દ્રઢતા સૌથી વધુ જરૂરી છે। ઘણીવાર એવું બને છે કે લોકો ઉપાયો તો કરે છે, પણ તેમના મનમાં શંકા હોય છે કે આ કામ કરશે કે નહીં, અને બરાબર આ જ શંકાના કારણે તેમને પૂરેપૂરું ફળ મળતું નથી। તેથી જ્યારે પણ તમે આ મહાઉપાય કરવા જાવ ત્યારે તમારા મનમાં રતિભાર પણ શંકા ન હોવી જોઈએ અને સંપૂર્ણ સમર્પણ ભાવથી તમારે આ વિધિ કરવાની છે।
યાદ રાખજો કે આ વિડિયોનો આ પહેલો ભાગ છે જેમાં આપણે આ ઉપાયની પૂર્વ ભૂમિકા અને તેનું મહત્વ સમજી રહ્યા છીએ, કારણ કે કોઈ પણ ઉપાય પાછળનું વિજ્ઞાન અને શાસ્ત્રોક્ત કારણ સમજ્યા વિના તે ક્યારેય સિદ્ધ થતો નથી. હવે પછીના ભાગમાં હું તમને બરાબર એ વસ્તુનું નામ તે ક્યાંથી લાવવી, કેવી રીતે તૈયાર કરવી અને હોલિકા દહનના કયા ચોક્કસ સમયે તેને અગ્નિમાં પધરાવવી તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપીશ, જેથી તમારાથી કોઈ જ ભૂલ ન થાય અને તમને આ ઉપાયનું 100% પરિણામ મળે. આ પવિત્ર જ્ઞાન માત્ર તમારા પૂરતું સીમિત ન રાખતા, પણ જે કોઈ વ્યક્તિ અત્યારે દેવામાં ડૂબેલો હોય કે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોય તેને આ માહિતી ચોક્કસથી પહોંચાડજો, જેથી કોઈના જીવનમાં અજવાળું ફેલાવવાનું પુણ્ય તમને પણ મળી શકે અને તમારી કિસ્મતના દરવાજા પણ ઝડપથી ખુલી શકે. હવે મિત્રો, આપણે એ સૌથી મહત્વના અને ગુપ્ત ભાગ તરફ વધી રહ્યા છીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે આખરે એ કઈ વસ્તુ છે જે હોલિકા દહનની રાત્રે ચૂપચાપ સળગાવવાથી દરિદ્રતા સદાકાળ માટે ખતમ થઈ જાય છે. આ વિધિ કરવા માટે તમારે હોલિકા દહનના થોડા કલાકો પહેલા તમારા ઘરના પૂજા સ્થાનમાં બેસીને એક લાલ રંગનું નવું સુતરાઉ કાપડ લેવાનું છે, જે લગભગ 1 વેંત જેટલું મોટું હોવું જોઈએ. આ કાપડ પર તમારે બરાબર 7 નંગ આખા લવિંગ મૂકવાના છે. યાદ રાખજો કે લવિંગ ક્યાંયથી પણ ખંડિત ન હોવા જોઈએ અને તેના પરનું ફૂલ અકબંધ હોવું જોઈએ. ત્યારબાદ તેની ઉપર તમારે 3 કપૂરની ગોટી મૂકવાની છે અને તેની સાથે 1 ચમચી જેટલા કાળા તલ અને 1 નાનો ટુકડો સૂકું કોપરું અથવા વાટકી મૂકવાની છે. હવે આ બધી વસ્તુઓને ભેગી કરીને તે લાલ કાપડની એક નાની પોટલી બનાવી લો અને તેને કાળા રંગના દોરાથી 7 વાર વીંટીને મજબૂત ગાંઠ મારી દો. આ પોટલી હવે એક શક્તિશાળી ઉર્જાનું કેન્દ્ર બની ગઈ છે, જે તમારા ઘરની તમામ નકારાત્મકતા અને ગરીબીને પોતાની અંદર ખેંચી લેવા માટે તૈયાર છે. આ પોટલીને તૈયાર કર્યા પછી તમારે તેને તમારા ઘરના દરેક ખૂણે ફેરવવાની છે અને ખાસ કરીને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં તેને સ્પર્શ કરાવવાનો છે. આ પ્રક્રિયા કરતી વખતે મનમાં સતત એવો ભાવ રાખવાનો છે કે તમારા ઘરની તમામ આર્થિક મુશ્કેલીઓ, દેવું અને ગરીબી આ પોટલીમાં સમાઈ રહી છે. જ્યારે રાત્રે હોલિકા દહનનું મુહૂર્ત આવે ત્યારે આ પોટલીને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં એવી રીતે પકડો કે કોઈ તેને જોઈ ન શકે અને બિલકુલ મૌન રહીને કોઈની પણ સાથે વાત કર્યા વગર હોલિકા દહનના સ્થળ પર પહોંચી જાઓ. ત્યાં પહોંચીને તમારે સૌથી પહેલા હોલિકા માતાને પ્રણામ કરવાના છે અને અગ્નિદેવની સાક્ષીમાં તમારા મનની જે કંઈ પણ મનોકામના હોય અથવા જે કંઈ પણ આર્થિક બોજ હોય તે દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ તમારે હોલિકાની 7 પ્રદક્ષિણા કરવાની છે અને દરેક પ્રદક્ષિણા વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવાનો છે. જેવી 7મી પ્રદક્ષિણા પૂરી થાય એટલે તરત જ તે પોટલીને પૂરા વિશ્વાસ સાથે સળગતી હોલિકામાં પધરાવી દો અને મનમાં બોલો કે હે અગ્નિદેવ, મારી દરિદ્રતા અને મારા પાપોને આમાં હોમી દો. જેવી એ પોટલી બળીને ખાક થશે તેવી જ રીતે તમારા જીવનના દુર્ભાગ્યનો પણ અંત આવશે. આ વિધિ કરતી વખતે જો તમારી આસપાસ ઘણા લોકો હોય તો પણ તમારે કોઈની સાથે નજર મિલાવવાની કે વાત કરવાની જરૂર નથી. બસ તમારું ધ્યાન માત્ર તમારા સંકલ્પ પર હોવું જોઈએ. પોટલી અગ્નિમાં પધરાવ્યા પછી તમારે ત્યાં થોડીવાર ઊભા રહેવાનું છે અને અગ્નિની ગરમીનો અનુભવ કરવાનો છે, જે તમારા શરીર અને આત્માને પવિત્ર કરી રહી છે. આ એક અદૃશ્ય વિજ્ઞાન છે જેમાં અગ્નિ તત્વ તમારા જીવનના અવરોધોને બાળી નાખે છે અને નવા માર્ગો ખોલે છે. ઘણા લોકો આ ઉપાયને હળવાશથી લે છે, પણ જે લોકોએ પૂરી શ્રદ્ધાથી આ કાર્ય કર્યું છે તેમને હોળી પછીના ગણતરીના દિવસોમાં જ અણધાર્યા ધન લાભ અને માનસિક શાંતિના અનુભવો થયા છે. આ ભાગમાં આપણે વિધિ અને વસ્તુ વિશે જાણ્યું.
હવે પછીના ભાગમાં હું તમને જણાવીશ કે હોળીના બીજા દિવસે સવારે તમારે કયું એક કામ કરવાનું છે જે આ વિધિના ફળને કાયમી બનાવી દેશે અને આવનારા આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય અટકશે નહીં. હોલિકા દહનની રાત્રે પહેલી ગુપ્ત પોટલી અગ્નિમાં પધરાવી દીધા પછી તમારું અડધું કામ પૂરું થઈ ગયું છે. પણ આ વિધિનું 100% ફળ મેળવવા માટે બીજા દિવસે સવારે એટલે કે ધૂળેટીના દિવસે સૂર્યોદય સમયે એક બીજું અતિ મહત્વનું કાર્ય કરવાનું છે જે તમારા ભાગ્યના દરવાજાને કાયમ માટે ખોલી દેશે. જ્યારે હોલિકાની અગ્નિ શાંત થઈ જાય અને તેમાંથી માત્ર રાખ એટલે કે ભસ્મ બાકી રહે ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તમારે એક નાની તાંબાની કે સ્ટીલની ડબ્બી લઈને હોલિકા દહનના સ્થળે જવાનું છે. ત્યાં જઈને પૂરા આદર સાથે એ પવિત્ર રાખને તે ડબ્બીમાં ભરી લેવાની છે. યાદ રાખજો કે આ એ જ રાખ છે જેમાં ગઈકાલે રાત્રે તમે તમારા દુર્ભાગ્યને હોમી દીધું હતું અને હવે તે એક શક્તિશાળી રક્ષા કવચ બની ગઈ છે. આ રાખને ઘરે લાવીને સૌથી પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર ડાબી અને જમણી બાજુએ થોડી થોડી છાંટવાની છે. આ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ કે ખરાબ નજર ક્યારેય પ્રવેશ કરી શકશે નહીં. ત્યારબાદ બાકી વધેલી રાખમાંથી એક ચપટી રાખ લઈને તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં કે જ્યાં તમે ઘરેણાં અને રોકડ પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દેવાની છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે હોલિકાની આ ભસ્મમાં કુબેર ભંડારીનો અંશ રહેલો હોય છે જે ગમે તેવી ખાલી તિજોરીને પણ ભરી દેવાની તાકાત ધરાવે છે. વર્ષ 2026માં આ ઉપાય એટલા માટે વધુ પ્રભાવશાળી છે કારણ કે આ વખતે ગ્રહોનું નક્ષત્ર ધન વૃદ્ધિના સંકેત આપી રહ્યું છે. ખાસ કરીને જો આપણે રાશિફળની વાત કરીએ તો મેષ, વૃષભ, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આ હોળી સાક્ષાત વરદાન સમાન સાબિત થવાની છે. આ 4 રાશિના લોકો જો આ ઉપાય કરશે તો તેમને આવનારા 3 મહિનાની અંદર જ જમીન, મકાન કે વાહન ખરીદવાના મજબૂત યોગ બનશે અને જો તમારું કોઈ સરકારી કામ કે કોર્ટ કચેરીનો કેસ વર્ષોથી અટવાયેલો હશે તો તેમાં પણ તમને અણધારી સફળતા મળશે. અન્ય રાશિના જાતકોએ પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આ ઉપાય દરેક મનુષ્ય માટે સમાન રીતે ફળદાયી છે. માત્ર તમારી શ્રદ્ધા ડગવી ન જોઈએ. હોળીના દિવસે તમારે વધુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ કોઈ પ્રાણી કે પશુ પર કેમિકલવાળા રંગો ન નાખવા કારણ કે અબોલ જીવોને હેરાન કરવાથી તમારા પુણ્યનું ફળ ઓછું થઈ જાય છે અને શનિદેવ ક્રોધિત થઈ શકે છે. ધૂળેટીની આખી બપોર દરમિયાન તમારા મનમાં પોઝિટિવ વિચારો રાખવા અને મનોમન લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતા રહેવું જેથી બ્રહ્માંડની પોઝિટિવ એનર્જી તમારા આભા મંડળમાં સમાઈ જાય. આ વિધિ પૂર્ણ કર્યા પછી તમે પોતે અનુભવશો કે તમારા મન પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે અને જે રસ્તાઓ અત્યાર સુધી બંધ લાગતા હતા તે હવે આપોઆપ ખુલી રહ્યા છે. ધન આવવાના નવા સ્ત્રોત ઊભા થશે અને પરિવારમાં ચાલતા ક્લેશ અને ઝઘડાઓ શાંત થઈ જશે. મિત્રો, આ આખી વિધિ અને ઉપાયો જણાવ્યા પછી હવે સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપાય કર્યા પછી તમારે કઈ સાવધાની રાખવાની છે કારણ કે ઘણીવાર લોકો નાનકડી ભૂલ કરે છે અને ઉપાયનું ફળ મળતું નથી. યાદ રાખજો કે હોળીના દિવસે અને તેના પછીના 7 દિવસ સુધી તમારે તમારા ઘરના ઉંબરેથી કોઈને પણ મીઠું, દૂધ કે દહીં ઉધાર આપવાનું નથી કારણ કે આ વસ્તુઓ સીધી તમારી સંપત્તિ અને લક્ષ્મી સાથે જોડાયેલી છે અને જો તમે આ દિવસોમાં કોઈને આ વસ્તુઓ આપો છો તો તમારી મહેનતનું ફળ બીજાના ઘરે જઈ શકે છે. બીજી મહત્વની વાત એ છે કે હોળી પછીના પહેલા શુક્રવારે તમારે મહાલક્ષ્મી મંદિરે જઈને ગુલાબનું ફૂલ અને થોડી સાકર અર્પણ કરવી જોઈએ જે તમારા દ્વારા કરવામાં આવેલા હોળીના ઉપાયને હજારો ગણી શક્તિ પ્રદાન કરશે. વર્ષ 2026ની આ હોળી તમારા જીવનમાં એક નવો સૂર્યોદય લઈને આવે અને તમારા તમામ આર્થિક કષ્ટોનો અંત આવે તેવી હું પરમ પિતા પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.
વિશ્વાસ રાખજો કે જ્યારે તમે શ્રદ્ધાનો એક ડગલો ભરો છો ત્યારે ઈશ્વર તમારી સામે 100 ડગલા ભરીને આવે છે। આ વિડીયોમાં આપેલી માહિતી જો તમને સાચા અર્થમાં ઉપયોગી લાગી હોય અને તમને લાગતું હોય કે આનાથી કોઈનું ભલું થઈ શકે છે તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અને તમારા વોટ્સએપ પર રહેલા તમામ ગ્રુપોમાં આ વિડીયોની લિંક શેર કરો જેથી ગરીબી અને દેવામાં ડૂબેલા લોકો સુધી આ અવાજ પહોંચી શકે। તમારી એક શેર કોઈની જિંદગી બદલી શકે છે અને તેનું પુણ્ય સીધું તમારા ખાતામાં જમા થશે। કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર જય મહાલક્ષ્મી અથવા રાધે રાધે જરૂર લખજો કારણ કે જ્યારે તમે ઈશ્વરનું નામ લખો છો ત્યારે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે। જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને અત્યારે જ અમારી સાથે જોડાઈ જાવ અને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી વર્ષ 2026ના તમામ ગ્રહ પરિવર્તન તહેવારો અને કિસ્મત ચમકાવવાના ગુપ્ત ઉપાયોના વિડીયો તમને સૌથી પહેલા અને બિલકુલ મફતમાં મળતા રહે। આપણે ફરીથી મળીશું એક નવા જ્ઞાનવર્ધક અને ચમત્કારિક વિષય સાથે જે તમારા જીવનને વધુ સુખમય બનાવશે। ત્યાં સુધી તમે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને પ્રગતિના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ। સૌને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે। હેપ્પી હોળી 2026।